Good morning, students. Today we are going to talk about the question, unit number 1, banking correspondence. બેન્કિંગ કોરસ્પોન્ડન્સ ટાઇટલ આપણને કહે છે કે આ બેન્કિંગને લગતો પત્ર વ્યવહાર છે. ઘણા બધા લોકો બેંક સાથે પત્ર વ્યવહાર કરતા હોય છે અને બેંક જે છે એ ટર્મ આપણી માટે નવી પણ નથી, કારણ કે તમારામાંથી ઘણા બધા લોકો જે છે એ અવારનવાર બેંકની વિઝિટ કરતા હોય છે. પૈસા જમા કરાવવા, પૈસા ઉપાડવા. ઘણા લોકો મહિનામાં એકવાર જતા હોય છે, ઘણા લોકો 2-3 વાર, ઘણા લોકો એનાથી પણ વધારે વાર જતા હોય છે. તો ઘણી બધી વસ્તુ છે કે જેને આપણે ધ્યાનમાં લેવાની છે જ્યારે તમે બેન્કિંગ કોરસ્પોન્ડન્સ કરો છો. પણ તે પહેલાં બેન્કિંગની સિસ્ટમ શું છે, તેના ફંક્શન્સ શું છે, કયા કયા પ્રકારના અકાઉન્ટ છે, કયા કયા પ્રકારની બેંક કાર્યરત છે, તે વિશે પણ જાણકારી મેળવવી આવશ્યક છે. આજે આપણે નવું યુનિટ શરૂ કરવા જઈ રહ્યા છીએ, એટલે તેનો પહેલો જ ક્વેશ્ચન જે છે એ ડિસ્કસ કરશું થોડો, કારણ કે પૂરેપૂરો ક્વેશ્ચન જે છે એ ડિસ્કસ કરશું તો લગભગ 1.25 કલાક કે વધારેનો સમય જઈ શકે છે. એટલે આજે આપણે પહેલો ક્વેશ્ચન જે છે એ સમજવા જઈ રહ્યા છીએ. ટાઈપ્સ ઓફ બેંક અકાઉન્ટ. બેંક અકાઉન્ટના પ્રકારો. Being a students, till date we have the only knowledge that there should be a saving account only, કે ખાલી સેવિંગ અકાઉન્ટ જ હોવું જોઈએ, કારણ કે સ્ટુડન્ટ્સના તો શું હોય કે સેવિંગ અકાઉન્ટ્સ જ હોય છે. પણ ઘણા બધા એવા પણ વિદ્યાર્થીઓ હોય છે, ઘણા બધા એવા પણ લોકો હોય છે કે જેને બીજા કયા કયા પ્રકારના અકાઉન્ટ છે તેની માહિતી હોતી નથી. તો પહેલું અકાઉન્ટનો પ્રકાર છે એક કરંટ અકાઉન્ટ છે. કરંટ અકાઉન્ટ એટલે કે ચાલુ ખાતું. Current accounts are basically meant for businessmen and are never used for the purpose of investment or saving. કે માત્ર બિઝનેસમેન માટે જે છે એ આ અકાઉન્ટનો ઉપયોગ થાય છે. મર્ચન્ટ માટે, વેપારીઓ માટે આ અકાઉન્ટનો ઉપયોગ થાય છે. અને આ અકાઉન્ટ થકી તમે કોઈ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ નથી કરી શકતા કે ન તો કોઈ બચત કરી શકો છો. કરંટ અકાઉન્ટ એટલે શું કે તેમાં રોજેરોજ પૈસા ડિપોઝિટ થાય છે અને રોજેરોજ પૈસાનો ઉપાડ પણ થાય છે. તેને કરંટ અકાઉન્ટ કહેવાય છે. જ્યારે આપણે સેવિંગ અકાઉન્ટ્સમાં શું કરતા હોઈએ છીએ કે પૈસા જમા જ કરાવતા હોય અને જ્યારે જરૂર પડે ત્યારે ઉપાડતા હોય છે. જ્યારે કરંટ અકાઉન્ટમાં તો રોજેરોજ લાખો રૂપિયા ડિપોઝિટ થાય છે અને લાખો રૂપિયા જે છે એ સામાન્ય રીતે તેનો ઉપાડ પણ થતો હોય છે. These deposits are most liquid deposit and there are no limit for number of transaction or amount of the transaction in a day. કે તમે અસંખ્ય પ્રકારના ટ્રાન્ઝેક્શન કરી શકો છો. તમારે દિવસમાં 10 વખત કરંટ અકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરવું હોય તો પણ તમે કરી શકો છો. તેની કોઈ મર્યાદા નથી. શું કામ? તો કે ભાઈ પૈસાનો ફ્લો જે છે એ સતત જમાય થાય છે, ઉપાડ થાય છે, જમા થાય છે અને ઉપાડ થાય છે. એટલે કરંટ અકાઉન્ટમાં કોઈ પણ મર્યાદા નથી ટ્રાન્ઝેક્શન માટે. Most of the current account is open in the names of firm or company accounts. કે મોસ્ટ ઓફ ધ કરંટ અકાઉન્ટ્સ જે છે એ કાં તો કોઈ પેઢીના નામે હોય છે અથવા તો કંપનીના નામે હોય છે. વ્યક્તિગત કોઈના નામે નથી હોતું. Check books facilities provided and the account holder can deposit all types of the checks and draft in their name or endorse in their favor by third parties. કે કોઈ પણ વ્યક્તિ જે છે એ કંપનીના નામે એ ચેક ડિપોઝિટ કરાવી શકે છે, બરાબર. કોઈ ત્રીજી વ્યક્તિના નામે પણ ચેક જે છે એ આપી શકે છે. ત્રીજા પાર્ટીના નામે ચેક જે છે ડિપોઝિટ પણ થઈ શકે છે, વ્યક્તિગત પણ થઈ શકે છે ડિપોઝિટ. અને ચેકબુકની ફેસિલિટી જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. નો ઇન્ટરેસ્ટ ઇઝ પેડ બાય બેંક્સ ઓન ધીસ અકાઉન્ટ્સ. આ પ્રકારના અકાઉન્ટમાં બેંક દ્વારા કોઈ પણ પ્રકારનું ઇન્ટરેસ્ટ જે છે એ આપવામાં આવતું
નથી, કોઈ પણ પ્રકારનું વ્યાજ જે છે એ બેંક આપતી નથી. On the other hand, banks charge certain service charges on such accounts. જ્યારે સર્વિસ ચાર્જીસ લાગે છે કરંટ એકાઉન્ટ ઉપર, આ પ્રકારના ચાર્જીસ જે છે સેવા કર જેને કહેવાય છે એ સામાન્ય રીતે કરંટ એકાઉન્ટમાં લાગતા હોય છે. ફીચર્સ ઓફ કરંટ એકાઉન્ટ, એની લાક્ષણિકતાઓ જોઈએ. The main objective of current account holders in opening this account is to enable them to conduct their business transactions smoothly. કે ધંધાકીય વ્યવહાર જે છે એ ખૂબ જ સરળતાથી થઈ શકે એટલે કરંટ એકાઉન્ટ હોલ્ડર જે છે એ આ અકાઉન્ટ જે છે એ ખોલે છે. એનો મુખ્ય હેતુ જ આ છે કે સ્મૂથલી બિઝનેસ થઈ શકે કરંટમાં. There are no restriction on the amount of time deposit in cash, check can be made or the amount of such deposit. કે કોઈ restriction, કોઈ મર્યાદા નથી. તમે ગમે તેટલા રૂપિયાનો ચેક જે છે અથવા તમે ગમે તેટલા કેશમાં રૂપિયા જે છે એ જમા કરાવી શકો છો અને ઉપાડી શકો છો. Usually bank do not have any interest on such current account. કે જેમાં આપણે આગળ વાત કરી તેમ કોઈ પણ પ્રકારનું ઇન્ટરેસ્ટ જે છે એ આપતી નથી બેંક કરંટ એકાઉન્ટ્સ ઉપર. However, in recent times some banks have introduced special current accounts where interest is paid. તેમ છતાં ઘણી બધી બેંકે એવું ઇન્ટ્રોડ્યુસ કર્યું છે કે ભાઈ હવે કરંટ એકાઉન્ટ ઉપર પણ આપણે તમને ઇન્ટરેસ્ટ આપીએ. The current accounts do not have any fixed maturity as these are on continuous basis account. કોઈ ફિક્સ મેચ્યોરિટી નથી હોતી કારણ કે આ સતત ચાલુ રહેતું એકાઉન્ટ છે. જેમ કે આપણે સેવિંગ એકાઉન્ટ્સમાં દર 3 મહિને જે છે એ ગવર્મેન્ટ ઇન્ટરેસ્ટ એડ કરીને પૈસા જમા કરે છે, એમ અહીંયા કરંટ એકાઉન્ટમાં એ કોઈ સિસ્ટમ નથી કારણ કે કન્ટિન્યુઅસ બિઝનેસ છે. રોજ અંદર પૈસા આવે છે, રોજ પૈસાનો ઉપાડ થાય છે, રોજ જમા થાય છે, દિવસમાં 5 વખત જમા થાય છે, બરાબર છે, અને દિવસમાં 5 વખત જે છે એનું ટ્રાન્ઝેક્શન થાય છે, કોઈ ઉપાડે છે પૈસા. ત્યારબાદ છે સેવિંગ્સ બેંક એકાઉન્ટ, બચત ખાતું. This deposit accounts are one of the most popular deposits for individual account. વ્યક્તિગત અકાઉન્ટમાં સૌથી વધારે પ્રખ્યાત અકાઉન્ટ કોઈ હોય તો તે છે સેવિંગ અકાઉન્ટ, બચત ખાતું. This account not only provides check facility but also have lots of flexibility for deposit and withdrawal of funds from the account. કે માત્ર ને માત્ર ખાલી ચેક બુકની ફેસિલિટી નથી, બીજી સિવાય ઘણી બધી ફેસિલિટી આપે છે કોઈ પણ લેવડ દેવડ કરવા માટે, કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવા માટે. Most of the banks have rules for the maximum number of withdrawals in period and the maximum amount of withdrawal, but hardly any bank enforces this. કે ઘણી બધી બેંકો જે છે તેના નિયમ હોય છે કે એટલા તમે ટ્રાન્ઝેક્શન કરી શકો ને આટલા રૂપિયા એ તમે ઉપાડી શકો, પણ બહુ ઓછી બેંક હોય છે કે જે આ પ્રકારના ચાર્જીસ જે છે એ લગાવે. પણ હવે આ પહેલાંની વાત હતી, પણ હવે ઘણા બધા ચેન્જીસ થઈ ગયા છે. અત્યારના આપણે 2020ની વાત કરીએ તો બેંકે ઘણા બધા ચાર્જીસ જે છે એ ફ્રી ટ્રાન્ઝેક્શનની લિમિટ જે છે એ 5 કરી નાખી છે, બરાબર છે. તો ઘણું બધું ચેન્જ જે છે અત્યારે સેવિંગ એકાઉન્ટ્સમાં થઈ ગયું છે. મિનિમમ તમારે બેલેન્સ પણ મેન્ટેન રાખવું પડે છે. However, banks have every right to enforce such restriction if it is felt that the account is being misused as a current account. અને જો સામાન્ય રીતે એ જ સેવિંગ અકાઉન્ટ જે છે બેંકને એવું લાગે કે આને તો કરંટ અકાઉન્ટની જેમ ઉપયોગ થવા માંડ્યો છે, બરાબર, તો ક્યાંક ને ક્યાંક એના રેસ્ટ્રિક્શન જે છે એ ક્યાંક ને ક્યાંક એ નાખી દે છે તમારી ઉપર. કારણ કે તમે રોજે રોજ પછી સેવિંગ અકાઉન્ટ્સમાં પણ રોજે રોજ જમા કરો, રોજે રોજ ઉપાડો, બરાબર, તો ઇટ બીકમ્સ અ કરંટ અકાઉન્ટ. એટલે અલ્ટિમેટલી ઇફ યુ આર misuse that account and if the same thing is also felt by the bank, then they will definitely impose such types of restrictions on the account holder. Till 24/10/2011,
The interest on saving bank accounts was regulated by RBI and it was fixed at 4% on the daily balance basis. રોજ રોજ કેટલું બેલેન્સ મેન્ટેન છે બરાબર છે તેના આધારે આરબીઆઈ 4% જેટલું વ્યાજ આપતી હતી 24/10/2011 સુધી. However, 25th October 2011, RBI has deregulated saving fund account interest rates and now banks are free to decide the same within certain conditions imposed by RBI. પણ હવે અંકુશિત કરી નાખ્યું છે આરબીઆઈ એવું કીધું કે ભાઈ બેંક જે છે એમને નક્કી કરવું પડશે કે એ લોકોને સેવિંગ્સ એકાઉન્ટ ઉપર કેટલું વ્યાજ દેવું છે. એટલે હવે બધી બેંકના અલગ અલગ વ્યાજ છે સેવિંગ્સ એકાઉન્ટ ઉપર. Under the direction of RBI, now banks are also required to open no-frill account કે આરબીઆઈના ડાયરેક્શન હેઠળ એવું કે છે કે ભાઈ કોઈ પણ ફ્રીલ અકાઉન્ટ જે છે ફ્રીલ એટલે કે this term is used for the account which do not have any minimum balance requirement કે જે અકાઉન્ટ ખોલવા માટે કોઈ બેલેન્સ રિક્વાયરમેન્ટ ન હોય તેવું ખાતું. એટલે એવું કીધું છે આરબીઆઈ કે અંડર ધ ડિરેક્શન ઓફ આરબીઆઈ ના બેંક આર ઓલ્સો રિક્વાયર્ડ ટુ ઓપન નો ફ્રી અકાઉન્ટ કે જેમ આરબીઆઈ કીધું એની ગાઈડલાઈન પ્રમાણે હવે ફ્રી અકાઉન્ટ જે છે એ બેંકમાં ખોલી શકે છે કે જેની માટે કોઈ બેલેન્સની રિક્વાયરમેન્ટ નથી. પણ હાલ તબક્કે હવે આપણે અત્યારે 2020ની વાત કરીએ તો કોઈ પણ બેંક જે છે એ ફ્રીમાં અકાઉન્ટ નથી ખોલતી. તમારે મિનિમમ જે છે હા તમારું સેલરી અકાઉન્ટ હોય સેલરી સેવિંગ અકાઉન્ટ હોય અથવા તો સેલરી અકાઉન્ટ હોય તો જે છે જે તે સંસ્થાનું અકાઉન્ટ ઝીરો બેલેન્સે ખુલી શકે છે. All the public sector banks still pay only 4% rate of interest. Some private banks like Kotak Bank and Yes Bank pay between 6% and 7%. તેમ છતાં ઘણી પબ્લિક સેક્ટરની બેંક જે છે એ 4% જે છે એ વ્યાજ આપે છે અને ઘણી બધી પ્રાઇવેટ સેક્ટરની બેંક જે છે એ લાઈક કોટક બેંક કે યસ બેંકની જેમ 6%થી 7%ની વચ્ચે વ્યાજ આપે છે. From the financial year 2012-2013, interest on up to ₹10,000 in a financial year on saving bank accounts is exempted from tax. અને સેવિંગ એકાઉન્ટ ઉપર 10,000 સુધીનું જો ઇન્ટરેસ્ટ તમને ફાઇનાન્શિયલ 2012-13 પછી મળતું થયું હોય તો તે ટેક્સમાંથી પણ તેને બાદ મળે છે. ત્યારબાદ છે રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ જે હવે આપણે પછીના લેક્ચરમાં જોશું. થેન્ક યુ વેરી મચ સ્ટુડન્ટ્સ.